અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ અને માન્યતા મેળવનારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી માટે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ સમારોહનું આયોજન રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને પ્રખ્યાત ઇટ શિક્ષક ધીરજ પૂજારા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને મોટા સપના જોવા અને વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। સમારોહમાં શિક્ષણવિદો, પ્રેરક વક્તાઓ, પરોપકારીઓ, માતાપિતા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓની મહેનત તથા સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટર પ્રો. દો. વેંકટેશ, પરોપકારી અને વૈશ્વિક અસર વ્યૂહરચનાકાર ડિમ્પલ ગોએન્કા, આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક કમલ મંગલ, પ્રખ્યાત પ્રેરક વક્તા અને ઉદ્યોગ સાહસિક સંજય એમ. રાવલ, યુવા પ્રેરક અશોક ગુજ્જર તેમજ પ્રેરણાદાયી વક્તા મનીષ વઘાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની વૈશ્વિક શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ ધીરજ પૂજારા છે, એલ્યુમિનાઈ ઓફ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી અને વર્લ્ડ યંગેસ્ટ પ્રોગ્રામરનો ટ્રેનર છીએ અને એમડી ઓફ રોયલ ટેકનોસોફ્ટ, એક સંસ્થા જે મા બાપ વગરના સ્ટુડન્ટને ફ્રી કોડિંગ શીખવાડીને જોબ સુધી પહોંચાડે છે અને ઘણા એન્જિનિયર સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આપણે ટ્રેન કરી અને વર્લ્ડ લેવલે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીમાં પહોંચાડીએ છીએ। આજે કેટલા સ્ટુડન્ટોનું સન્માન કરવામાં આવ્યું છે? આજે ટોટલ 40 સ્ટુડન્ટ છે જેનું આજે સન્માન કરવામાં આવ્યું છે। એવા સ્ટુડન્ટ છે જે અંધ છે, જોઈ નથી શકતા અને કોડિંગ કરે છે, એવા સ્ટુડન્ટ જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા અને લોંગ લેવલે લોકોને કોડિંગ શીખવાડે છે, એવા સ્ટુડન્ટ જે પેરેલાઇઝ છે એક હાથથી પણ જોરદાર લેવલે કોડિંગ કરે છે, એવા સ્ટુડન્ટ જે 12th કરીને ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે, CMU કાર્નેગી મેલન જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે અને જોરદાર લેવલે એ લોકો કામ કરી રહ્યા છે।